વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા બુલેટ ટ્રેન કામગીરીનું સંયુક્ત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેનની કામગીરીએ સમીક્ષા કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે સંયુક્ત રીતે કામગીરીનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે ઓવરબ્રિજની વાત કરવામાં આવી છે, જ્યારે ટ્રાફિકને કેવી રીતે ડાયવર્ઝન આપી શકાય, લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તે માટે બુલેટ ટ્રેન કામગીરીની જગ્યા પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમયે વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર પણ તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંભળો શું કહેવું છે મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા રેલવેના DRMનું. આ તો ભારત સરકારની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેન્ડિંગ સ્ટેશન છે. લેન્ડિંગ સ્ટેશનમાં ભારત સરકાર બનાવવાના છે. હાઈ સ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે. અમારે એક્ઝિસ્ટિંગ એક જે PVR ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં વિટકોસનું સબ કનેક્ટિવિટી બસ સ્ટેશન છે. તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ DRM સાહેબે કીધું, બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલેટર બનાવવાના છે. એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય, અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે અને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે. કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇટ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇટ કરવું પડે તો બહાર શું સુવિધા થઈ શકે. ફ્યુચરમાં આવતી આજથી 20-25 વર્ષની સાથે પ્લાનિંગ, ફોરવર્ડ પ્લાનિંગ કરવું પડે. એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે. એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે. એટલે આવનારા દિવસોમાં વિચારીશું કે કયા સુવિધા આવી શકે. નેક્સ્ટ મીટિંગ અમે બુલેટ ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે ઓફિશિયલ્સ અને VMC સાથે મળીને કરવાના છે. સાથે કદાચ પોલીસને પણ રાખીશું, કારણ કે ટ્રાફિકની ઇઝબંધ કેવી રીતે થઈ શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું. ઓકે, થેન્ક યુ.